નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર શક્તિ વાવાઝોડું આ વિસ્તારોને તબાહ કરશે। દિવાળી પહેલા બધાને મળશે મોટી ભેટ। વસ્તુઓ સસ્તી ના થતાં લોકોની મોટી ફરિયાદ। કેન્દ્રીય કર્મચારીઓની દિવાળીની મોટી ભેટ। લોન ઉપાડનારાઓનો આંકડો આસમાને। મોદી આપશે બધાને 15,000 રૂપિયા। કપાસ વેચવા માંગતા ખેડૂતો થઈ જાવ હવે ખુશ। અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો ખાસ મિત્રો ગુજરાતમાં અત્યારે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે, કેમ કે મિત્રો શક્તિ વાવાઝોડું છે ગુજરાત ઉપર મંડરાઈ રહ્યું છે અને ખાસ કરીને આ આગાહીઓના ભાગરૂપે અત્યારે ગુજરાતમાં ખાસ કરીને શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। શક્તિ વાવાઝોડું મિત્રો કેટલાક વિસ્તારોને તબાહ કરશે તેવી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે શક્તિ વાવાઝોડાનો ખતરો મોટો એવો તોળાઈ રહ્યો છે। આ વાવાઝોડાના કારણે તંત્ર ખૂબ જ એલર્ટ બની ગયું છે, કેમ કે આ સિસ્ટમ બનેલી છે તે ખૂબ જ ભયાનક સિસ્ટમ અત્યારે બની રહી છે અને વાવાઝોડાની અસરના ભાગરૂપે અત્યારે મિત્રો બંદર ઉપર ભય સૂચક 3 નંબરનું સિગ્નલ પણ મિત્રો લગાવી દેવામાં આવ્યું છે અને વહીવટી તંત્ર પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતત સાવચેત રહેવા માટે સૂચનાઓ પણ આપી રહ્યા છે। માછીમારોને મિત્રો દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ અત્યારે આપવામાં આવી રહી છે અને આ સિસ્ટમ મિત્રો દ્વારકાના નજીકના દરિયામાં 3 દિવસ માટે સતત ગુમરા મારવાની છે। ખાસ કરીને હજુ પણ મિત્રો 5 દિવસ માટે અતિ ભારે વરસાદનું ગુજરાતમાં એલર્ટ આપવામાં આવી ગયું છે। અનેક વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદ પડવાનો છે। ખાસ કરીને મિત્રો જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરીને જે દ્વારકા બાજુ જે દરિયાકાંઠાના વિસ્તારો જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રમાં, તે વિસ્તારોમાં ખાસ કરીને ભારે એવો વરસાદ પડશે તેવી અત્યારે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને આ વાવાઝોડાનો ખતરો હજુ પણ મિત્રો 5 દિવસ માટે રહે તેવી અત્યારે હવામાન વિભાગે આગાહીઓ કરી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલા ગુજરાતને મોટી ભેટ મળવાની છે, જેમાં મિત્રો વાત કરીએ તો દિવાળીના તહેવારને લઈ ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા મિત્રો 16 થી 19 ઓક્ટોબર દરમિયાન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ગઈ છે। સુરત સહિતના શહેરોમાંથી વતન જતા મુસાફરો માટે મિત્રો કુલ 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાની છે। એટલે કે ખાસ કરીને મિત્રો સુરત જેવા દૂર શહેરોમાંથી જે ગામડે જવા માંગતા હોય તેવા લોકો માટે દિવાળી ઉપર મિત્રો 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને ખાસ કરીને મિત્રો કયા વિસ્તારોમાં દોડાવવામાં આવશે તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ અને પંચમહાલ તરફ જતા શ્રમજીવીઓ અને રત્ન કલાકારો માટે મિત્રો સેવાઓનો લાભ મળશે। નિગમના તમામ વિભાગો દ્વારા આ બસો સેવા તહેવારોની ઉજવણી માટે રાહત આપવામાં આવી છે અને ખાસ મિત્રો 1600 બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્તુઓ સસ્તી ના થતાં લોકોની મોટી ફરિયાદો અત્યારે ઉઠી રહી છે, જેમાં મિત્રો ઘણા લોકોએ જણાવ્યું છે કે જીએસટીના સુધારા પછી પણ ડેરીઓએ દૂધના ભાવ ઘટાડ્યા નથી। એટલે કે મિત્રો ત્યારે જે જીએસટીના દાયરામાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે તે અંતર્ગત મિત્રો અત્યારે જે ભાવો ઘટ્યા નથી તેવી બધાની માંગણીઓ છે કે અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે તાજા દૂધના પહેલાથી જ જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે અને સુધારા પછી ફક્ત અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર દૂધની મુક્તિ આપવામાં આવી છે, તેથી દૂધના ભાવમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં। મંત્રાલયે જણાવ્યું હતું કે આ મૂંઝવણને દૂર કરવા માટે જીએસટીની મુક્તિ વિશે વધુ સારી માહિતીની જરૂર છે। એટલે કે જીએસટીની જે દાયરામાં હજુ ઘટાડો કરવામાં આવ્યો છે તેની વિગતવાર બધાની માહિતીઓ આપવી જોઈએ કે કઈ કઈ વસ્તુઓના ભાવ ઘટ્યા છે, કેમ કે અત્યારે બધાને એવું લાગી રહ્યું છે કે બધી વસ્તુઓમાં જે જીએસટી લાગી રહ્યું છે તેમાં ભાવ ઘટાડો જોવા મળ્યો છે અને બધા ભાવ ઘટાડાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આ ઘટાડો અમલમાં આવે ને ક્યારે ઘટાડો જોવા મળે તો તેની વસ્તુઓની અમે ખરીદી કરી શકીએ। ખાસ કરીને આ વિગતવાર માહિતીઓ આપણી સામે રજૂ કરવી જોઈએ, જેથી કરીને બધાને ખબર પડી રહે અને માહિતીઓ મળતી રહે કે આ વસ્તુઓની ડિમાન્ડ ઉપર અત્યારે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે। ખાસ કરીને બધા લોકોને એવું હતું કે પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીના દાયરામાં લાવવામાં આવશે, પરંતુ તેવું કંઈ જોવા મળ્યું નથી। ખાસ કરીને અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ એના એ જ જોવા મિત્રો મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓની દિવાળીની મોટી ભેટ મળવા જઈ રહી છે। ખાસ મિત્રો કેન્દ્ર કર્મચારીઓને પેન્શન ધારકોની દિવાળીની ભેટ આપતા મોંઘવારી ભથ્થું વધારાની મજૂરી અપાઈ રહી છે। આ વધારો મિત્રો પહેલાથી જ કરવામાં આવી ગયો છે, એટલે કે 1 જુલાઈ 2025 થી
અમલી ગણાવવામાં આવી જશે। મોંઘવારી ભથ્થામાં મિત્રો લગભગ 3% વધારો થવાની શક્યતાઓ છે, એટલે કે મિત્રો કેન્દ્ર કર્મચારીઓ છે તેમની મોંઘવારીના ભથ્થામાં મિત્રો થોડો ઘણો વધારો કરવામાં આવશે અને થોડા પૈસા એટલે કે રાહત આપવામાં આવશે। દિવાળીના ભેટ રૂપે મિત્રો તેમને એક પગાર મિત્રો એક્સ્ટ્રા આપવામાં આવતો હોય છે, તેવી જ રીતે તેમને અમુક લોકોને મિત્રો મોંઘવારીનું ભથ્થું આપવામાં આવશે, એટલે કે આ ભથ્થો મિત્રો 1 જુલાઈ 2025 થી અમલી ગણાવવામાં આવશે। ખાસ કરીને મિત્રો અત્યારે એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે બેઝિક પેના 58% વધારો થવાનો છે। નોંધનીય છે કે મિત્રો કેન્દ્રીય સરકાર વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરી છે, એટલે કે મોંઘવારીના ભથ્થા હોય છે તેમાં મિત્રો વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવતો હોય છે। ખાસ કરીને અત્યારે મોટા કર્મચારીઓ માટે દિવાળીની ભેટને લઈ મોટા સમાચાર સામે આવી ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લોન ઉપાડનારાનો આંકડો મિત્રો આસમાને આવી ગયો છે। ખાસ બધાને મિત્રો ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે, કેમ કે મિત્રો અત્યારે લોન આપવામાં આવી રહી છે તે અનુસાર આંકડો પણ ધીરે ધીરે મિત્રો આસમાને પહોંચી ગયો છે। અત્યારે મિત્રો ચેતવણીઓ એ જ આપવામાં આવી રહી છે કે આ લોનનો આંકડો આસમાને પહોંચવાનું કારણ જ એ છે કે અત્યારે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે, તો ખેડૂતોને મિત્રો અત્યારે એવું માંગણીઓ કરવામાં આવી રહી છે કે તમે દેવા માફીનો મુદ્દો ઉઠાવો અને સરકાર સુધી પહોંચાડો તો સારું કહેવાય, કેમ કે મિત્રો સરકારની આંખ એમને ઉઘડે એમ નથી। દેવા માફીમાં થોડીક રાહત આપવામાં આવે ને ખેડૂતોને થોડોક લાભ આપવામાં આવે તો આ આંકડો આસમાને જશે નહીં। ખાસ કરીને લોન ઉપાડનારાનો આંકડો મિત્રો અત્યારે આસમાન સુધી પહોંચ્યો એવો ગણાય છે, કેમ કે મિત્રો સરકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધી 3,64,000 ગુજરાતના ખેડૂતો દેવાદાર કરોડની કૃષિ લોન અત્યારે લીધી છે। તો કેન્દ્ર સરકારે લોકસભાની માહિતી આપી છે કે મિત્રો 3 વર્ષની તુલનામાં ખેડૂતોને 37% લોન વધુ લીધી છે। વર્ષ 23 અને 24માં કૃષિ લોન લેવાનો આંક મિત્રો 1,41,000 કરોડ વધી ગયો છે। આમાં ખેડૂત દિવસે ને દિવસે મિત્રો દેવાદાર બનતો જાય છે, પરંતુ સરકાર આ આંકડાઓ જાહેર કરે છે, પરંતુ દેવા માફીનો મુદ્દો ચર્ચામાં જ નથી આવતો। લોન થોડા ઘણી માફ કરવામાં આવે, ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવું મિત્રો કંઈ જાહેરાત કરવામાં આવતી નથી। તેના લીધે મિત્રો અત્યારે ખેડૂત દિવસે ને દિવસે મોંઘવારીમાં જ અત્યારે દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। ખાસ કરીને અત્યારે મોંઘવારી પણ એટલી વધી ગઈ છે, જેમાં ખાતર લેવાના પૈસા પણ ખેડૂતોની પાસે નથી હોતા, તેવામાં મિત્રો તેમને લોન લેવી પડે છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવવો જોઈએ, સરકાર સુધી આ મુદ્દો પહોંચવો જોઈએ કે નહીં? તમારી કમેન્ટ, તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે મોદી સરકાર બધાને આપશે 15,000 રૂપિયા, જેમાં મિત્રો મોદી સરકાર અનેક એવી યોજનાઓ ચલાવી છે જેમાં મિત્રો અનેક રીતે સહાયો મળતી હોય છે। ખાસ કરીને મિત્રો અલગ અલગ વિભાગમાં અલગ અલગ બધાઓને સહાયો આપવામાં આવતી હોય છે। મહિલાઓ માટે પણ અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, એવી રીતે યુવાનો માટે પણ અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। ખેડૂતો માટે પણ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, માનધન યોજના વગેરે અનેક યોજનાઓ ખેડૂતો માટે પણ ચલાવવામાં આવે છે। ટાંકો બનાવવા માટે પણ મિત્રો ખેડૂતો માટે સહાય આપવામાં આવતી હોય છે। ખાસ કરીને આવી યોજનાઓ દ્વારા મિત્રો પૈસા આપવામાં આવતા હોય છે। મોદી બધાને અત્યારે 15,000 રૂપિયા કેવી રીતે આપશે તેની વિગતવાર માહિતીઓ મેળવીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ મિત્રો લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ આપી હતી। તેમણે મિત્રો દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાની શરૂઆત પણ કરી દીધી છે। આ યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના નામે શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ લગભગ મિત્રો 3.5 કરોડ યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે। ખાસ કરીને મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના થકી બધાને મિત્રો રોજગાર મળ્યો રહેશે અને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે। આ ઉપરાંત મિત્રો પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી કરનારા લોકોને મિત્રો સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે। ખાસ કરીને મિત્રો તમે કોઈ પ્રાઇવેટ જોબ કરો છો તેના માટે તમારે લોન લેવી છે અને ખાસ કરીને તમારી પાસે આ યોજના થકી મિત્રો તમે 15,000ની લોન મેળવી શકશો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરી, નવી તકો મળશે। તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે ઘણી મોટી શરૂઆતો કરવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો યુવાનો માટે આ મોટી તક છે, તેમાં મિત્રો તેમને 15,000 રૂપિયાની સહાય અત્યારે આપવામાં આવી રહી છે। નોકરી મેળવવાની તકો માટે મિત્રો આ 15,000 રૂપિયાની સહાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, તેવી જ રીતે યુવાનો માટે પણ આ યોજનાની તક 15,000 રૂપિયા સુધીની છે। તો તકોનો લાભ મેળવી યોજનામાં મિત્રો ફોર્મ ભરી તમે આમાં 15,000 રૂપિયાની સહાય
મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો થઈ જાઓ ખુશ। કેમ મિત્રો કપાસને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીઓની યાદી અનુસાર મિત્રો ખરીફ 2025 અને 26માં MSP કપાસ વેચવા માટે મિત્રો ઈચ્છતા ખેડૂતો કપાસ ખેડૂત મોબાઈલ એપ પર નોંધણી કરાવવી જરૂરિયાત છે। કે મિત્રો તમારે MSPમાં કપાસ અત્યારે વેચવા માંગો છો તો તમારે પહેલાથી જ કપાસની મોબાઈલની એપ આવે છે, તેમાં તમારે મિત્રો નોંધણી કરાવવાની રહેશે। નોંધણીની પ્રક્રિયા મિત્રો 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે, એટલે કે 2025નું 30 સપ્ટેમ્બર આવી રહ્યો છે તે તારીખ સુધી મિત્રો ખુલ્લી રહેવાની છે। તો ખાસ કરીને જે પણ ખેડૂત ભાઈઓ કપાસ વહેંચવા માંગતા હોય તેમણે મિત્રો પહેલાં જ કપાસ ખેડૂત મોબાઈલ એપ ઉપર જઈને તમારે નોંધણીની પ્રક્રિયા પૂરી કરી લેવાની છે, જે હવે CCI દ્વારા મિત્રો 31 ઓક્ટોબર 2025 સુધી લંબાવવામાં આવી ગઈ છે। તો આ ખાસ ખેડૂતો માટે મોટી ખુશખબર છે, કેમ કે મિત્રો અમુક ખેડૂતોને 30 સપ્ટેમ્બર પછી પણ આ કપાસનો સારો ભાવ લેવા માંગતા હોય તો તે માટે મિત્રો પછી પણ અરજીઓ કરી શકે છે। તો મિત્રો તેને હવે મિત્રો 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, પરંતુ મિત્રો તમારે અરજી તો 30 સપ્ટેમ્બર સુધી જ કરવાની રહેશે। ખેડૂતોને વહેલી તકે નોંધણી કરી MSPનો લાભ લેવા અનુરોધ કરવામાં મિત્રો આવી રહ્યો છે। તો ખાસ જે ખેડૂત ભાઈઓ કપાસ વેચીને MSPમાં મિત્રો લાભ લેવા માંગતા હોય તેમના માટે મિત્રો અત્યારે મોટા સમાચાર આવ્યા છે, અને સૌ પ્રથમ તમારે પહેલી નોંધણીની પ્રક્રિયા પૂરી કરી લેવાની છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે મિત્રો 100% સુધીની સબસિડી મળવાની છે। ખાસ અત્યારે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, કેમ કે મિત્રો અત્યારે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો જોવા આપણને મળી રહ્યો છે, પરંતુ તેવી જ રીતે એક બાજુ મિત્રો જોઈએ તો EV એટલે કે ઇલેક્ટ્રિક સાધનો મિત્રો અત્યારે ખૂબ જ મિત્રો વિકસિત થઈ રહ્યા છે। તો ખાસ કરીને તેવામાં ભાર મૂકવામાં આવી રહ્યો છે। તમે મિત્રો EV ચાર્જિંગ સ્ટેશન એટલે કે ઇલેક્ટ્રિક વાહનો માટે તમે ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માંગો છો તો તમને મિત્રો 100% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે, કેમ કે મિત્રો એવી વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા માટે નવી ગાઈડલાઇન્સ મિત્રો જાહેર કરી દીધી છે। હવે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, બેટરી સ્વેપિંગ સ્ટેશન અને બેટરી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે સરકાર 100% સુધી સબસિડી આપશે, કેમ કે મિત્રો અત્યારે સરકાર એવું કહી રહી છે કે તમે બધા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરો, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે આ યોજનામાં મિત્રો 10,000 કરોડની PM E-ડ્રાઈવ યોજનાનો ભાગ છે, જેમાંથી મિત્રો 2,000 કરોડ ખાસ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવ્યા છે। એટલે કે મિત્રો 10,000 કરોડની PM E-ડ્રાઈવનો આ યોજના છે, જેમાં મિત્રો 2,000 કરોડ ખાલી ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટે ફાળવવામાં આવી ગયા છે। જો કે આ સબસિડીનો લાભ માત્ર ભારત સરકાર, મંત્રાલયો, સરકારી કંપનીઓ, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જ આપવામાં આવશે। એટલે કે જે મિત્રો આમાં ખાસ કરીને ભારત સરકારના મંત્રાલયોમાં છે, સરકારી કંપનીઓમાં છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કામ કરે છે તેમને જ મિત્રો આ લાભ આપવામાં આવશે। આમ આદમી પાર્ટી આમ જનતાને આનો લાભ આપવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજા હજુ મિત્રો દિવાળી અને નવા વર્ષ સુધી ભૂક્કા કાઢશે તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ કરી દીધી છે। જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં નવરાત્રિના છેલ્લા દિવસે વરસાદી માહોલ સર્જાયો હતો, અને 3 દિવસથી વરસાદના કારણે અનેક મિત્રો પાણીમાં વિસ્તારો ફેરવાયા હતા। નવરાત્રિ પૂર્ણ થઈ ગઈ છે, છતાં હજુ મેઘરાજા પીછો છોડવાના નથી। દિવાળી સુધી હવામાનમાં પલટો અને વરસાદના કારણે માહોલ રહેવાની આગાહીઓ અંબાલાલ પટેલે અત્યારે મિત્રો ખાસ કરી દીધી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે 4 થી 7 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવશે અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું કે 10 થી 13 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ આપણને જોવા મળશે। તો એક બાજુ 18 થી 23 ઓક્ટોબર દરમિયાન માવઠા જેવું વાતાવરણ જોવા મળશે તેવું અત્યારે અંબાલાલ પટેલે આગાહી કરીને ખાસ બધા વિસ્તારોમાં જણાવી દીધું છે। એટલે કે અત્યારે મિત્રો ખાસ કરીને વરસાદી માહોલ દિવાળી સુધી જામવાનો છે, અને વરસાદ દિવાળી સુધી હજુ રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહીઓ કરી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।